અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ઉનડકટ તેમજ પીએસઆઈ પટેલ દ્વારા ગઈકાલે ઝઘડિયા બ્રિજ પાસેથી માહિતી આધારે એક આરોપી કિરીટકુમાર બાબુલાલ અમીન જેની ધરપકડ કરવામાં આવેલ છે. તે મૂળ મોડાસાનો રહેવાસી છે. હાલમાં ઘોડાસર કિશનપુર વિસ્તારમાં રહે છે. એ પકડાયેલા આરોપી પાસેથી પોલીસ તરીકેના 2 તેમજ ડેપ્યુટી મામલતદાર તરીકેનું 1 બનાવટી ઓળખ કાર્ડ મળેલ છે. પોલીસને એવી માહિતી મળેલી કે મણિનગર વિસ્તારમાં ભવ્ય હોટલ નામની જે હોટલ છે ત્યાં ઘણા સમયથી પોલીસ તરીકેની ઓળખ આપી અને આ આરોપી રહેતો હતો. જે આધારે જે માહિતી મળેલ તેના આધારે વાહન ચેકિંગ દરમિયાન જે એની પાસેથી એક્ટિવા મળેલું એને પોકેટ બોક્સમાં સર્ચ કરતા અને આરોપીનું નામ સર્ચ કરતા એનો ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ અને એની પાસેથી આ ડુપ્લિકેટ કાર્ડ મળતા મહેન્દ્રસિંહ દ્વારા સરકાર તરફે ફરિયાદ આપી અને મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુના શું છે? પકડાયેલ આરોપી એ ભૂતકાળમાં મોડાસામાં 1, રામોલમાં 2, હિંમતનગર એ ડિવિઝનમાં 1, ઠાસરામાં 1 અને કેરાલા જીઆઈડીસી અમદાવાદ રૂરલમાં અને ધરમપુર વલસાડ ખાતે કુલ 8 ગુનામાં પકડાયેલો છે. આંતરજિલ્લા ગુનેગાર છે અને પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી પોલીસ તરીકેની ઓળખ આપી અને એકના ડબલ કરવાની જે લાલચ આપી અને ફરિયાદીને બોલાવી પોલીસની રેડ કરવા અને ફરિયાદીને ભગાડી દેવાની જે જૂની મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડીથી ગુના કરતા હોવાનું જણાય આવે છે. સામાન્ય રીતે જે લાલચમાં પડતા હોય એવા આરોપીઓને ફરિયાદીને ટાર્ગેટ કરતો હતો અને ફરિયાદીને એકના ડબલ કરવાનું કહી બોલાવી અને પછી પોલીસ તરીકે બીજા માણસો બોલાવી અને રેડ કરી અને ફરિયાદીને ભગાડી દેવાની મોડસ ઓપરેન્ડી બનાવી. પકડાયેલ આરોપી અગાઉ તાલુકા કિયોસ્ક એજ્યુકેશન નામનું જે ટ્રસ્ટ છે એમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 6 તાલુકાના એને ચાર્જ આપવામાં આવેલ હતો. જે પકડાયેલ આરોપી છે એ MA BEd અને PTC કરેલો અભ્યાસુ માણસ છે અને એના ફાધર સિંચાઈ ખાતામાં ડેપ્યુટી એન્જિનિયર હતા. સને 2012ની સાલમાં એ પોલીસ તરીકે ભરૂચ જિલ્લામાં સિલેક્ટ થયેલો, પણ એના કહેવા મુજબ એની ગર્લફ્રેન્ડને પોલીસ ડિપાર્ટમેન્ટ પસંદ નહીં હોવાથી એ ગયેલ નહીં. ત્યારબાદ એનું એક્સિડન્ટ થયેલું 2 વર્ષ પહેલાં અને હાલમાં એ પકડાયેલ છે. મોડાસા ખાતે મામલતદાર કચેરીમાં એક વિનોદ વણજારા, ભાનુબેન પંડ્યા અને આ જે પકડાયેલ આરોપી છે એ 3000 જે ડુપ્લિકેટ PMY યોજનાના જે કાર્ડ છે એ બનાવવાના ગુનાઓમાં પકડાયેલ છે. હાલમાં જે પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધ ચીટિંગનો, પછી એના બોગસ દસ્તાવેજ બનાવવાનો તથા જે ખોટા દસ્તાવેજ બનાવેલા છે એને સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં જે પકડાયેલ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને આ પોલીસ રિમાન્ડ દરમિયાન એણે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અથવા તો પોલીસ તરીકેની ઓળખ આપી અને પૈસા પડાવેલા છે એ બાબતની તપાસ હાથ ધરવામાં. આરોપી પાસેથી એક પોલીસ કોન્સ્ટેબલનું, એક PSIનું આઈ કાર્ડ મળેલ છે તેમજ એક ડેપ્યુટી મામલતદારનું આઈ કાર્ડ પણ મળેલ છે. જે પોલીસ કોન્સ્ટેબલ તરીકેનું આઈ કાર્ડ મળેલ છે એ રામોલ પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાયેલા ત્યારથી જે બનાવેલું એની ડુપ્લિકેટ નકલ છે અને જે બીજા 2 કાર્ડ છે એને મોડાસામાં કોઈ કમ્પ્યુટર ઓપરેટર પાસેથી બનાવેલાનું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાય આવે છે.